સુરત રિંગ રોડ સ્થિત શિવશક્તિ માર્કેટની વિનાશક આગના કારણે દુકાનમાં રહેલો તમામ માલ બળીને ખાખ થયો છે। હાલ માર્કેટમાં 4 અલગ અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી કરાઈ રહી છે। સાથે એફએસની એક ટીમ પણ તપાસ કરી રહી છે। હાલમાં ફાયરની ટીમ અને પોલીસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં અનેક વેપારીઓની જીવનભરની મૂડી બળી ગઈ છે। 36 કલાક સુધી ભભૂકેલી આગમાં 830 જેટલી દુકાનો, ગોડાઉન અને શેડમાં રહેલો તમામ માલ ભડથું થઈ ગયો છે। 4 અલગ અલગ ટીમો દ્વારા માર્કેટ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે એફએસએ ટીમ પણ તપાસ કરી રહી છે। હાલમાં ફાયરની ટીમ અને પોલીસની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હાલ પૂરતો વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેટલાક વેપારીઓને હજુ ખબર નથી તેમની દુકાન બળી ગઈ છે કે નહીં। સાથે વેપારીઓ સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે શરૂ કરાયો છે। હાલમાં આજે 1 તારીખ થઈ છે 1/3/2025 ના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની 3 ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે। 25 થી 30 જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે। હાલમાં ઉપરી અધિકારીઓ અને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએશન છે એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે। અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે, તમારી બચી ગઈ છે, એટલે કમસે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓએ છે ડિસિઝન લઈને હાલમાં 4 ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે।